ચિત્રા સિસર રોડ પર પશુ પકડવા ગયેલ ટીમ પર હુમલો કરનાર 4 પૈકી 2 ઝડપાયા। વરતેજ પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ બાકીના સંગીતોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી। ભાવનગર શહેરમાં બીએમસીના કોન્ટ્રાક્ટર હેઠળ રેડિયાર પશુઓ પકડવાની કામગીરી કરતા 2 વ્યક્તિઓ પર તાજેતરમાં ચિત્રા સિસર રોડ પર કામગીરી દરમિયાન 4 શખ્સોએ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી। આ ઘટનામાં પોલીસ ફરિયાદ બાદ વરતેજ પોલીસે 4 પૈકી 2 શખ્સોની ધરપકડ કરી હતી। શહેરમાં રેડિયાર પશુઓ પકડવાની કામગીરી કરતા ખાનગી કોન્ટ્રાક્ટરના માણસો પર અવારનવાર હુમલાની ઘટનાઓ બને છે અને એ પણ પોલીસની હાજરીમાં। ત્યારે 2 દિવસ પહેલા બીએમસીના અધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટરના માણસો ચિત્રા સિસર રોડ પર ફિલ્ટરની ટાંકી પાસે આવેલ મીરાનગર નજીક રોડ પર પશુ પકડવાની કામગીરી ચાલી રહી હતી। ત્યારે 4 શખ્સો હથિયારો સાથે આવ્યા હતા અને કામગીરીમાં અવરોધ ઊભો કરી કોન્ટ્રાક્ટરના 2 માણસો પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરાર થઈ ગયા હતા। આ ઘટનામાં ઈજાગ્રસ્ત બંને માણસોને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં સારવાર બાદ એક વ્યક્તિએ 4 હુમલાખોરો વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદ આધારે વરતેજ પોલીસે 4 પૈકી 2 શખ્સોની ધરપકડ કરી છે અને અન્ય 2 ફરાર શખ્સોની ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે। કેમેરામેન મિજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર।